Good morning, student. Welcome in another video lecture session. સરકારશ્રીની સૂચના પ્રમાણે કોલેજમાં વિદ્યાર્થીઓને બોલાવી અને ભણાવવાનું એટલે કે ટીચિંગ હાલમાં બંધ રાખવાનો નિર્ણય રાખેલ છે અને ઓનલાઈન વિડીયો લેક્ચર થ્રુ એમનું ટીચિંગ કન્ટિન્યુ કરવાનું છે. સો એ રૂલ્સ એ સર્ક્યુલેશનનું ફોલો કરી અને તમારા વિડીયો લેક્ચર સેશન આપણે શરૂ થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો તમારું બીકોમ સેમેસ્ટર 4 જે ઇન્કમ ટેક્સ લો એન્ડ પ્રેક્ટિસ 2 સબ્જેક્ટ છે. સેમ વે બીબીએ સેમેસ્ટર 6 માટે ટેક્સ મેનેજમેન્ટનો જે સબ્જેક્ટ છે બંનેમાં ચેપ્ટર કોમન છે, જે ચેપ્ટરનું નામ છે રિટર્ન ઓફ ઇન્કમ, અથવા તો એવું પણ લખેલું છે એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સીસ. તો એ ચેપ્ટર વિશેનો આપણે અભ્યાસક્રમ કન્ટિન્યુ કરવાનો છે. આ ચેપ્ટરમાં આપણે કઈ ટાઈપના રિટર્ન છે, એ રિટર્ન ફાઇલ કરવાની ડેટ શું છે, એસેસમેન્ટ પ્રોસિજર શું છે વગેરે ઇન્ફોર્મેશન આપણે ચેપ્ટરમાં જોવાની છે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર રિટર્ન ઓફ ઇન્કમ. ફર્સ્ટ, સબમિશન ઓફ રિટર્ન ઓફ ઇન્કમ, કે જે તમારી ઇન્કમ થયેલી છે, કે જે વ્યક્તિ, કોઈ પેઢી, કોઈ સંસ્થા, કોઈ કંપની જે આવક મેળવે છે એ આવક ઉપર એને સરકારશ્રીને ટેક્સ ચૂકવવાનો થાય છે. તો એ ટેક્સ કઈ રીતે ચૂકવાય છે, એની ઇન્કમનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે અને રિટર્ન કોને ફાઇલ કરવાનું છે વગેરે ડિટેલ આપણે જોવાની છે. એ પ્રમાણે નંબર એ, એવરી પર્સન બીઇંગ એ કંપની ઓર એ ફર્મ or B, being a person other than a company or a firm whose total income is more than the maximum amount not chargeable to income tax, or a person who is responsible to pay income tax on behalf of others is required to furnish a return of income during the assessment year in the prescribed form. Voluntary return under section 139 in subsection 1. કે કોઈ પણ વ્યક્તિ, એવી દરેક વ્યક્તિ જે કોઈ કંપની છે અથવા કોઈ પેઢી છે, અથવા એવી વ્યક્તિ જે કોઈ કંપની નથી અથવા પેઢી નથી, પરંતુ જે વ્યક્તિની, પેઢીની કે કંપનીની કે જેની આવક છે એ જે ચાર્જેબલ ટેક્સ છે, ચાર્જેબલ ઇન્કમ છે એનાથી ઉપર જાય છે, એ ચાર્જેબલ ઇન્કમ જે છે એ ક્રોસ કરે છે, તો એવી દરેક વ્યક્તિ ટેક્સ ભરવા માટે જવાબદાર છે. જે વ્યક્તિની ઇન્કમ જે મેક્સિમમ એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ છે એને ક્રોસ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે જે રેગ્યુલર સિટીઝન છે, રેગ્યુલર પર્સન છે, ઇન્ડિવિડ્યુઅલ જે છે, નોર્મલ ઇન્ડિવિડ્યુઅલ જે કહી શકાય, નોમિનલ, એના માટે 2,50,000 રૂપિયા સુધીની ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ છે. એટલે કે જે વ્યક્તિની એજ 60 વર્ષથી ઓછી છે એ રેગ્યુલર પર્સનમાં ગણાય છે, ઇન્ડિવિડ્યુઅલમાં ગણાય છે. તો એવી વ્યક્તિની આવક 2,50,000 સુધી ફ્રી છે. 2,50,000 થી ઉપર જશે તો એને ટેક્સ ચાલુ થાય છે, ટેક્સ પે કરવો પડે છે. તો એ જ રીતે કંપનીમાં પણ નિયમ છે, ફર્મમાં પણ નિયમ છે. તો આવી કોઈ પણ પેઢી, ફર્મ હોય, કોઈ પણ કંપની હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે જેની આવક જે એક્ઝેમ્પ્ટેડ છે, ઇન્કમ ટેક્સ ફ્રી છે, એ ઇન્કમને ક્રોસ કરે છે, એવી દરેક વ્યક્તિએ ટેક્સ ભરવા માટે જવાબદાર છે. કદાચ ક્યારેક કોઈ બીજા વતી પણ તમારે ટેક્સ ભરવાનો થતો હોય, મતલબ કે જે ટીડીએસ આપણે કહીએ છીએ, તો એ ભરવાની જવાબદારી પણ જે તે વ્યક્તિની, પેઢીની કે સંસ્થાની, કંપનીની બને છે. અને એ જે ટેક્સ એમને પે કરવાનો છે એના માટે એમને રિટર્ન ઓફ ઇન્કમ ફાઇલ કરવાનું હોય છે. રિટર્ન ઓફ ફાઇલ ઇન્કમ કરવા માટે જે પ્રિસ્ક્રાઇબ ડેટ આપેલી છે, પ્રિસ્ક્રાઇબ ફોર્મ આપેલું છે, એ ડેટ દરમિયાન એ ફોર્મ થ્રુ એ લોકોએ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. An individual or HUF is required to submit the return of income if the total income without claiming deduction under section 10A, 10B, 10BA, 80C to 80U and 10 subsection 38 exceeds the amount of exemption limit. કોઈ વ્યક્તિગત કરદાતા હોય કે કોઈ HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોય, તો એ લોકોએ પણ રિટર્ન ફાઇલ કરવાનું છે. એમના જે રિટર્ન, જે ઇન્કમ બતાવે છે એ ઇન્કમ વિધાઉટ ક્લેમિંગ ડિડક્શન, એટલે કે એમને જે કપાતો બાદ મળે છે, સબસેક્શન્સ બધા જણાવેલા, અંડર સેક્શન્સ જણાવેલા છે, 10A, 10B, 10BA, 1080C to 80U, 10 સબસેક્શન 38, આ બધી એક્ઝેમ્પશન્સ એને બાદ કર્યા વગર એમની લિમિટ, જે એક્ઝેમ્પશન લિમિટ છે, એટલે કે 2,50,000 છે એક્ઝેમ્પશન લિમિટ, એનાથી ક્રોસ જાય છે, ઉપર જાય છે,
તો એ લોકોએ પણ રિટર્ન ફાઇલ કરવાનું આવે છે. ઓકે, કઈ ટાઈપનું રિટર્ન ફાઇલ કરવાનું હોય છે, એ ફોર્મ નંબર શું છે એની ડિટેલ આપણને અહીં આપેલું છે. ફોર્મ્સ ફોર ફાઇલિંગ રિટર્ન, ધીસ ફોર્મ્સ આર ગિવન બિલો. ફોર્મ નંબર ITR 1 એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન 1, જેને સહજ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ, ટોટલ ઇન્કમ ડઝ નોટ એક્સીડ ₹50 લાખ. વ્યક્તિગત કરદાતા જે છે એ લોકોએ આ ITR 1 ભરવાનું હોય છે કે જેની આવક છે એ 50 લાખથી વધારે નથી હોતી. Having income from salary, one house property, excluding loss brought forward from previous year, income from other sources, not being winning from lotteries and income from horse races, and agricultural income up to ₹5,000. અહીંયા ITR 1માં એ લોકોએ જે ઇન્કમ બતાવવાની છે એ પગારની આવક હોય છે, હાઉસ પ્રોપર્ટીમાંથી થયેલી આવક છે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાંથી થયેલી ઇન્કમ છે એ ITR 1માં બતાવવાની હોય છે. આ જે ઇન્કમ છે એની 50 લાખથી વધારે ન હોવી જોઈએ. ઉપરાંત અહીંથી એમના બ્રોટ ફોરવર્ડ લોસીસ એટલે કે ભૂતકાળના જે નુકસાનો છે, અગાઉના વર્ષોના નુકસાન, એ અહીંયા બાદ કરવાના નથી હોતા. એ સિવાયની એમની જે ઇન્કમ છે એમને બતાવવાની હોય છે. પ્લસ એમની જે ખેતીની આવક છે 5,000 સુધીની હોય કદાચ, તો એ લોકોએ ITR 1 ફિલઅપ કરવાનું છે. ITR 2, રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝ not having any income under the head profit or gains or business or profession, કે જે લોકોને બિઝનેસ પ્રોફેશનના હેડની ઇન્કમ નથી, એવા કોઈ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત કરદાતા હોય કે HUFના મેમ્બર હોય, ફેમિલી મેમ્બર, જે લોકોને ઇન્કમ અંડર ધ હેડ પ્રોફિટ ઓર ગેઇન ઓર બિઝનેસ ઓર પ્રોફેશન, કે જે લોકોની ધંધા વ્યવસાયની હેઠળની આવક નથી, એ લોકોએ ITR 2 ફિલઅપ કરવાનું છે. ફોર્મ નંબર 3 છે ITR 3, રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ HUF હેવિંગ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી, બિઝનેસ ઓર પ્રોફેશન. જે વ્યક્તિગત કરદાતા છે કે HUFના મેમ્બર છે કે જેની આવક બિઝનેસ પ્રોફેશનમાંથી થયેલી છે, એ લોકોએ ITR 3 ફિલઅપ કરવાનું છે. ITR 4, જેને સુગમ તરીકે પણ ઓળખવામાં આવે છે, રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ HUF ફોર્મ અધર દેન LLP એટલે કે લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશિપ એવું કહી શકાય, હેવિંગ અ ટોટલ ઇન્કમ અપ ટુ ₹50 lakhs, deriving a business income, and such income is computed in accordance with special provision referred in section 44AD, 44ADA, 44AE. એવા કોઈ પણ વ્યક્તિગત કરદાતા હોય, કોઈ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોય કે LLP સિવાયની કોઈ ફોર્મ હોય, LLP એટલે કે લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશિપ, કે નિશ્ચિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીમાં કોઈ હોય, તો જે લોકોની ઇન્કમ 50 લાખ સુધીની છે અને એ લોકોને બિઝનેસ પ્રોફેશનમાંથી ઇન્કમ થયેલી છે, એ લોકોએ ITR 4 ફિલઅપ કરવાનું છે. ITR 5, ફોર પર્સન અધર દેન ઇન્ડિવિડ્યુઅલ, HUF, કંપની એન્ડ પર્સન ફાઇલિંગ ફોર્મ ITR 7. એવા વ્યક્તિઓ માટે ITR 5 છે કે જે લોકો વ્યક્તિગત કરદાતા છે, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી છે, કંપની છે અને પર્સન છે. ફાઇલિંગ રિટર્ન જે લોકોએ રિટર્ન 7 ITR 7 જે ફિલઅપ કરેલું છે એ સિવાયના કોઈ વ્યક્તિગત કરદાતા ન હોય, HUF ન હોય, કંપની ન હોય, તો એવા લોકોએ ITR 5 ફિલઅપ કરવાનું છે. ITR 6, રિટર્ન ઓફ ઇન્કમ ફોર કંપનીઝ અધર દેન કંપનીઝ ક્લેમિંગ એક્ઝેમ્પશન અંડર સેક્શન 11, કે જે કંપનીએ ક્લેમ કરેલો છે અંડર સેક્શન 11, એ સિવાયની કોઈ પણ કંપની હોય તો એ લોકોએ ITR 6 ફિલઅપ કરવાનું છે. ITR 7, રિટર્ન ઓફ ઇન્કમ ફોર પર્સન ઇન્ક્લુડિંગ કંપનીઝ રિક્વાયર્ડ ટુ ફર્નિશ રિટર્ન અંડર સેક્શન 139 4A or 4B or 4C or 4D. અને લાસ્ટ ITR V મતલબ કે રોમન ડિજિટ પ્રમાણે ITR 5 થાય છે, એક્નોલેજમેન્ટ ફોર ઇન્કમ ટેક્સ રિટર્ન ટ્રાન્સમિટેડ ઇલેક્ટ્રોનિકલી વિધાઉટ ડિજિટલ સિગ્નેચર, કે ઇલેક્ટ્રોનિક ઓનલાઈન જે રિટર્ન ફાઇલ કરવાનું છે એના માટે ITR 5 છે એવું કહી શકાય, વિધાઉટ ડિજિટલ સિગ્નેચર. તો આ પ્રમાણે અલગ અલગ ફોર્મ આપેલા છે ITR ઇન્કમ ટેક્સ રિટર્ન માટેના, એમાંથી જે એપ્લિકેબલ, જે ટેક્સ પેયરને SSCને લાગુ પડતો એ પ્રમાણે ITR ફાઇલ કરવાનું છે. નેક્સ્ટ જોઈએ ટાઈમિંગ ફોર ફાઇલિંગ ધ રિટર્ન, કે કઈ પ્રકારનો જે SSC મતલબ કરદાતા, ટેક્સ પેયર, તો એને કયા ટાઈમમાં એનો ટેક્સ પે કરવાનો હોય છે, એનું રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.
તો એના ટાઈમિંગ ઓલરેડી પ્રી ડિસાઇડેડ હોય છે. સ્પેશિયલ લાસ્ટ યરના કેસમાં જે થોડુંક અપડેશન આપેલું છે એ પ્રમાણે ડેટ આપેલી છે અહીંયા. A person whose total gross income exceeds the exemption limit is required to file a return of income within the limit of prescribed as under. એ કોઈ પણ વ્યક્તિ કે જેની આવક છે એ આવક એની જે પ્રિસ્ક્રાઇબ લિમિટ છે એને ક્રોસ કરી જાય છે, તો એવી દરેક વ્યક્તિએ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. અને રિટર્ન કયા સમય સુધીમાં એને ફાઇલ કરવાનું એ ડેટ આપણને આપેલી છે. ડિફરન્ટ સિચ્યુએશન અને પ્રિસ્ક્રાઇબ ડ્યુ ડેટ ઓફ સબમિશન ઓફ રિટર્ન એઝ પર ધ પ્રેસ નોટ ડેટેડ 13th May 2020. બિકોઝ લાસ્ટ યર આપણે જાણીએ છીએ પ્રમાણે કોરોના યર હતું, તો એમાં થોડુંક ગવર્મેન્ટે રિટર્ન ફાઇલ કરવાની ડેટમાં થોડુંક રાહત આપેલી હતી, થોડુંક ફ્રી લિબરલ થઈ ગઈ હતી ગવર્મેન્ટ. તો એ પ્રમાણે જે પ્રેસ નોટ હતી એ પ્રમાણેની ડેટ આપેલી છે. નંબર 1, વેર ધ એસએસસી ઇઝ એ કંપની. એસએસસી મતલબ ટેક્સ પેયર. જ્યારે ટેક્સ પેયર જે રિટર્ન ફાઇલ કરનાર જે એસએસસી છે કરદાતા એ કંપની હોય. એમાં પણ 2 પોઈન્ટ છે. નંબર 1, વેર ધ કંપની ઇઝ રિક્વાયર્ડ ટુ ફર્નિશ અ રિપોર્ટ અંડર સેક્શન 92E pertaining ટુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન. એવી કંપની કે જેમાં વિદેશી વ્યવહારો થતા હોય અને એ લોકો એના રિપોર્ટ ફાઇલ કરવાના હોય છે, તો એવી કંપની માટે ડેટ આપેલી છે નવેમ્બર 30. એટલે જે તે એસેસમેન્ટ યર છે એ એસેસમેન્ટ યરની 30મી નવેમ્બર સુધીમાં એવી કંપનીએ પોતાનું રિટર્ન ફાઇલ કરવું પડે છે. નંબર 2માં છે એની અધર કંપની નોટ હેવિંગ ઇન્ટરનેશનલ ઓર સ્પેસિફાઈડ ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન્સ. એવી કોઈ પણ કંપની કે જે કંપનીમાં વિદેશી વ્યવહારો નથી, કોઈ વિશિષ્ટ સ્પેશિયલ ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન એટલે કે આંતરિક વ્યવહારો પણ નથી, એવી કંપનીઓ માટે પણ 30 નવેમ્બરની ડેટ આપેલી છે. નંબર 2, વેર ધ એસએસસી ઇઝ એ પર્સન અધર ધેન એ કંપની નોટ હેવિંગ ઇન્ટરનેશનલ ઓર સ્પેસિફાઈડ ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન. કંપની સિવાયની કોઈ પણ વ્યક્તિ, અહીંયા ટેક્સની લેંગ્વેજમાં પર્સન મતલબ લાઈવ પર્સન, હું અને તમે છીએ એ પ્રમાણે નહીં, પણ જે ટેક્સ પે કરનાર છે, પછી ચાહે કોઈ ઇન્ડિવિડ્યુઅલ હોય, કોઈ એચયુએફ હોય, કોઈ ફર્મ હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, વોટ એવર, એ દરેક ટેક્સની લેંગ્વેજમાં પર્સન મતલબ ટેક્સ ચૂકવનાર. તો એવી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જે કંપની નથી અને જેના વ્યવહારમાં કોઈ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે વિદેશી વ્યવહારો નથી, કોઈ વિશેષ આંતરિક વ્યવહારો નથી, એવી દરેક વ્યક્તિઓએ, દરેક એસએસસીએ, દરેક ટેક્સ પેયરે, દરેક કરદાતાએ જે ટેક્સ પે રિટર્ન ફાઇલ કરવાની ડેટ છે નીચે પ્રમાણે છે. તો ઓલમોસ્ટ બધામાં 30 નવેમ્બર જ છે. ઇન કેસ વેર એકાઉન્ટ્સ ઓફ ધ એસએસસી આર રિક્વાયર્ડ ટુ બી ઓડિટેડ અંડર એની લો. એવી પરિસ્થિતિમાં કે જે વ્યક્તિ છે, જે ટેક્સ પેયર છે, એના જે વ્યવહારો છે એના બિઝનેસના કે જે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન ફાઇલમાં એને જે બતાવેલા છે એને ઓડિટ કરાવવા જરૂરી હોય કોઈ કાયદાને આધીન, તો એવા માટે પણ 30 નવેમ્બર છે. Where the SSC is a working partner in a firm whose accounts are required to be audited under any law. જ્યારે કરદાતા છે એ કોઈ પેઢીમાં કાર્યશીલ ભાગીદાર હોય અને એના હિસાબો પણ એને ઓડિટ કરાવવા કોઈ કાયદાને આધીન જરૂરી હોય, તો એના માટે પણ 30 નવેમ્બર છે. ઇન એની અધર કેસ, અને આ સિવાયના કોઈ પણ કેસમાં, કોઈ પણ પરિસ્થિતિમાં પણ 30 નવેમ્બર છે. આ જે બધી ડેટ કોમન છે એ ઓનલી એન્ડ ઓનલી ફોર કોરોના યર જે હતું એના માટે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રેસ નોટ 13/5/2020 ને આધીન આપેલું છે. પરિસ્થિતિ નોર્મલ થઈ જશે એટલે આ ડેટમાં થોડો ચેન્જ થઈ જશે. ઓકે, એટલે કે નેક્સ્ટ યર જ્યારે આવશે ત્યારે રિટર્ન ફાઇલ કરવાની ડેટ જે છે એ કદાચ બદલાઈ ગઈ હશે, એવું કહી શકાય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ ટાઈપ્સ ઓફ રિટર્ન્સ. જે રિટર્ન આપણે ફાઇલ કરીએ છીએ, રિટર્નના પ્રકારો. સૌથી પહેલું છે રિટર્ન ઓફ લોસ, નુકસાનીનું રિટર્ન. એવું જરૂરી નથી કે દરેક કરદાતા જે છે એને આવક જ થતી હોય. ક્યારેક કોઈ કરદાતાને કોઈ ટાઈપનો બિઝનેસ હોય તો એમાં નુકસાન પણ ગયું હોય, એવું બની શકે. ખાસ કરીને જે બિઝનેસ પ્રોફેશનનું હેડ છે એમાં લોસનું રિટર્ન હોઈ શકે છે. સેલરીનું રિટર્ન હોય એમાં જનરલી લોસ ન આવે, આપણે જાણી શકીએ. કોઈ કેપિટલ ગેઇન હોય ત્યાં લોસ આવી શકે, કે કોઈ મિલકત વેચવાથી એને નુકસાન થતું એવું બની શકે. તો ક્યારેક કોઈ નુકસાનીનું રિટર્ન પણ ફાઇલ કરતા હોય છે. જોઈએ શું છે. સેક્શન 139 સબસેક્શન 3 છે. ઇફ એની પર્સન હેઝ સસ્ટેન્ડ અ લોસ અંડર ધ હેડ પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન ઓર અંડર ધ હેડ કેપિટલ ગેઇન
or loss from activity of owing and maintaining resources and intends to carry forward such a loss, he should furnish a return of loss within the time allowed as stated in point paragraph number 3 above. કે એવું બને કે કોઈ વ્યક્તિને પોતાનો કોઈ ધંધો કે વ્યવસાય જે ચલાવે છે એ ધંધા કે વ્યવસાયમાં નુકસાન ગયું હોય, અથવા કોઈ વ્યક્તિને કોઈ મૂડી મિલકતનું વેચાણ કરવાને કારણે નુકસાન થયેલું હોય, અથવા એ વ્યક્તિ એવો કોઈ મેન્ટેન કરતો હોય, બિઝનેસ તો ન કહી શકાય પણ એવો કોઈ વ્યવહાર એને કરેલો હોય કે જે વ્યવહારને કારણે નુકસાન ગયું હોય. દાખલા તરીકે આપેલું છે હોર્સ રેસ કે ઘોડાદોડની રમતમાં સટ્ટાકીય પ્રવૃત્તિ એને કરેલી છે તો એમાં એને નુકસાન ગયેલું છે, અથવા એના રિલેટેડ કોઈ એને એક્ટિવિટીઝ કરેલી છે તો એ એક્ટિવિટીઝમાં એને લોસ ગયું હોય તો આ લોસ જે છે એને કેરી ફોરવર્ડ થાય છે. મતલબ કે આ નુકસાન ભવિષ્યને કદાચ કોઈ આવક થાય આ પ્રકારની તો એની સામે એને એડજસ્ટ કરી દેવામાં આવે છે. એ આવકની સામે નુકસાન બાદ કરી દેવામાં આવે છે, જેથી કરીને વ્યક્તિને જે તે વર્ષમાં જે આવક થાય તો એ લોસ બાદ કરીએ તો એટલો ઇન્કમ એની ઓછી થાય, ઇન્કમ ઓછી થાય તો ઇનડાયરેક્ટલી એને ટેક્સ બાદ એટલો ટેક્સ ઓછો ભરવો પડે. તો આ લોસ કેરી ફોરવર્ડ કરવા માટે ભવિષ્યના નફા સામે એને બાદ મેળવવા માટે પણ એને લોસનું રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. મતલબ કે તમારે કોઈ બિઝનેસ છે અને બિઝનેસમાં તમને લોસ ગયો છે, હવે જે વર્ષમાં લોસ ગયો છે એ વર્ષમાં ઓબ્વિયસલી તમારે ટેક્સ પે કરવાનો તો નહીં આવે, પણ એ લોસ છે એ તમને બિઝનેસમાં તમને ખ્યાલ આવે કે ભાઈ ફ્યુચરમાં આપણે પ્રોફિટ થવાનો છે તો એ પ્રોફિટ સામે આ તમને લોસ એડજસ્ટ કરી દેવામાં આવે. સમજી લો કે તમારે વર્ષ 2017માં નુકસાન છે, 16-17માં નુકસાન છે, 2016-17માં લોસ ગયો છે, સમજી લો કે સપોઝ 2 લાખ રૂપિયાનો લોસ છે, તો હવે એ લોસનું પણ રિટર્ન જો તમે ફાઇલ કરેલું હોય તો ભવિષ્યમાં 17-18માં કે 18-19માં કે 19-20માં જ્યારે તમારા બિઝનેસમાં પ્રોફિટ એરાઇઝ થશે, તમે પ્રોફિટ અર્ન કરશો તો એ પ્રોફિટ સામે તમને એ લોસ એડજસ્ટ કરી આપશે ટેક્સ ડિપાર્ટમેન્ટ. એટલે કે પ્રોફિટમાંથી તમારો લોસ બાદ કર્યા પછી જે તમારી ઇન્કમ હશે એના ઉપર ટેક્સનું એસેસમેન્ટ થશે, ટેક્સનું કેલ્ક્યુલેશન થશે. પણ એ લોસને એડજસ્ટ કરવા માટે પણ જે વર્ષમાં તમારે લોસ હશે એ વર્ષનું તમે રિટર્ન ફાઇલ કરેલું હોવું જરૂરી છે. નંબર 2, બિલેટેડ રિટર્ન એટલે મોડું રિટર્ન, જે સમય મર્યાદા છે એ ચૂકી ગયા છે આપણે અને પછી રિટર્ન ફાઇલ કરીએ છીએ. If any person has not furnished a return within the time allowed as above, he may file a return for any previous year at the end of relevant assessment year or before the completion of the assessment of his income, whichever date is earlier. કદાચ એવું બને કે કોઈ વ્યક્તિ દ્વારા રિટર્ન ફાઇલ કરવાનું રહી જાય, જાણી જોઈ અથવા તો ભૂલથી ધ્યાન બહાર રહી ગયું અને રિટર્ન ફાઇલ કરવાનું રહી જાય તો એવી વ્યક્તિએ જે એસેસમેન્ટ યર છે એ એસેસમેન્ટ યરની છેલ્લી ડેટ એટલે કે 31/3 આપણે જે ગણાય છે એ આવે એ પહેલા એ રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ, અથવા તો એની ઇન્કમનું જે એસેસમેન્ટ પ્રોસિજર છે એ એસેસમેન્ટ પ્રોસિજર કમ્પ્લીટ થાય એ પહેલા 2માંથી જે તારીખ વહેલી હોય એ તારીખ સુધીમાં એને એનું રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ. પણ એક વખત રિટર્ન ફાઇલ કરવાની ડેટ ચૂકી જાય છે પછી રિટર્ન ફાઇલ કરે છે તો એ બિલેટેડ રિટર્ન ગણાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ ગયા આગળના સ્ટ્રક્ચરમાં કે લગભગ બધી જગ્યાએ 30 નવેમ્બરની ડેટ આપેલી છે ગવર્મેન્ટે, તો એવું બની શકે કે આ વર્ષે તમે 30 નવેમ્બરે રિટર્ન ફાઇલ કરવાનું ભૂલી ગયા છો કે 30 નવેમ્બર સુધીમાં કોઈ કારણોસર તમારું રિટર્ન ફાઇલ નથી થયેલું, તો 30 નવેમ્બર પછી પણ તમે તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો હવે પછીની જે 31 માર્ચ આવે ત્યાં સુધીમાં. અથવા તો તમારું જે ઇન્કમ છે એનું એસેસમેન્ટ એટલે કે એની ગણતરી આકારણી થાય એ પહેલા, એની આકારણીની જે પ્રોસિજર છે એસેસમેન્ટ પ્રોસિજર કમ્પ્લીટ થાય એ પહેલા 2માંથી જે વહેલી તારીખ હોય 31/3 અથવા તમારી ઇન્કમની એસેસમેન્ટની જે પ્રોસિજર છે એ કમ્પ્લીટ થાય એ પહેલા તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે. ફોર એન એક્ઝામ્પલ, an individual assessee is supposed to file return for the assessment year 2020-21, જે આપણું અત્યારે એસેસમેન્ટ યર કરંટ છે બાય નવેમ્બર 30, 2020, કે અત્યારે 2019-20માં તમે જે આવક મેળવેલી છે, જે ઇન્કમ અર્ન કરેલી છે એનું રિટર્ન જે ફાઇલ કરવાનું છે એ તમારે 30 નવેમ્બર 2020 સુધીમાં કરવાનું છે. If he does not file return up to November 30, 2020, the such return is filed after the said date will be called belated return. જો તમે 30 નવેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરેલું હોય ને અત્યારે હજુ પણ તમે એ રિટર્ન ફાઇલ કરી શકો 31/3/21 પૂરી થાય એ પહેલા, તો હવે તમે 30 નવેમ્બર 2020 પછી જો એ રિટર્ન ફાઇલ કરશો
તો એ રિટર્ન કેવું ગણાશે? બી લેટેડ રિટર્ન, મોડું રિટર્ન ભરેલું એવું ગણાશે. ઇફેક્ટ્સ ઓફ બી લેટેડ રિટર્ન, કે મોડું રિટર્ન ભરવાથી એની અસર શું થાય છે એ આપણે જોવાની છે. નંબર 1, the SSC will be liable to pay penal interest at the rate 1% for every month or part of the month on the amount of the unpaid tax under section 234A. તો તમે રિટર્ન મોડું ફાઇલ કરો છો, લેટ રિટર્ન ફાઇલ કરો છો, એની અસર શું છે? એમાંની સૌથી પહેલી અસર છે કે જે કરદાતા છે, એસએસસી ટેક્સ પેયર, એને માસિક 1% લેખે મંથલી 1% એને ઇન્ટરેસ્ટ પેનલ લાગશે, મતલબ કે દંડનીય વ્યાજ ચૂકવવાનું થશે, પેનલ્ટી. કદાચ મહિનો હોય તો 1 મહિનાનું, મહિનાથી ઓછો સમય હોય તો જેટલા સમય છે એટલા સમયનું. શેના કઈ અમાઉન્ટ ઉપર ટેક્સ પે કરવાનો છે? એને જેટલો ટેક્સ હજુ ભરવાનો બાકી નીકળે છે એ અમાઉન્ટ ઉપર, એટલે કે વાર્ષિક 12% એવું કહી શકાય, મંથલી 1% છે એટલે. બીજી અસર શું થશે? In case of return of loss submitted after due date, a few losses will not be allowed to be carried forward. જો તમે મોડું રિટર્ન ભરશો તો અમુક પ્રકારના જે નુકસાનો છે એ તમને કેરી ફોરવર્ડ એનો બેનિફિટ નહીં મળે. આપણે હમણાં જ વાત થઈ કે બિઝનેસમાં લોસ ગયો હોય તો એ લોસ તમે ભવિષ્યમાં કોઈ તમારે પ્રોફિટ થશે એની સામે તમને એડજસ્ટ કરી આપે, જો તમે લોસ રિટર્ન ફાઇલ કરેલું હોય તો. પણ એ લોસનું રિટર્ન પણ તમે જો મોડું ચૂકવેલું હોય તો અમુક ટાઈપના જે લોસીસ છે, અમુક ટાઈપના નુકસાન છે એ કેરી ફોરવર્ડ નહીં થાય, એટલે કે ભવિષ્યની આવક સામે તમને બાદ મળશે નહીં. નંબર 3, સિમિલરલી deduction under section 10A, 10B and certain deductions under section 80 will not be available to the SSC. અને આ જ રીતે તમે રિટર્ન મોડું ફાઇલ કરશો તો અંડર સેક્શન 10A, 10B અને અમુક ચોક્કસ પ્રકારના જે ડિડક્શન છે સેક્શન 80 માં, એનો બેનિફિટ, એનો લાભ તમને મળવા પાત્ર થશે નહીં. નંબર 3, રિવાઇઝડ રિટર્ન, સુધારેલું રિટર્ન એવું કહી શકાય. Number 1, only return file under section 139 subsection 1 or subsection 4 can be revised. ફક્ત જે રિટર્ન સેક્શન 139(1) અને 139(4) પ્રમાણે જે રિટર્ન ફાઇલ થયેલા છે એને જ રિવાઇઝ કરી શકાય છે. આ સિવાયના કોઈ નંબરના રિટર્ન તમે ફાઇલ કરેલા હશે તો એ રિવાઇઝ થઈ શકશે નહીં. નંબર 2, any omission, wrong statement can be corrected. Any person who has furnished a return discover any omission or wrong statement therein, he may furnish the revised return. જે વ્યક્તિએ રિટર્ન ફાઇલ કરેલું છે એ વ્યક્તિના ધ્યાનમાં એવી કોઈ ભૂલ આવે અથવા એને ખોટું સ્ટેટમેન્ટ ભૂલથી એટેચ કરી દીધેલું હોય તો એ ભૂલને સુધારવા માટે, એ સ્ટેટમેન્ટને સાચું કરવા માટે કે સાચું સ્ટેટમેન્ટ એ ભૂલ સુધારી અને સાચું સ્ટેટમેન્ટ સાથે એટેચ કરી અને ફરીવાર રિટર્ન ફાઇલ કરવું પડે છે. તો ફરી વખત જે રિટર્ન ફાઇલ કરે છે એની ભૂલ સુધારીને, ગોટાળો સુધારીને, અથવા તો ખોટું સ્ટેટમેન્ટ સાથે અપાઈ ગયું હોય તો એ સ્ટેટમેન્ટને કરેક્ટ કરી અને ફરી વખત રિટર્ન ફાઇલ કરે છે અને રિવાઇઝડ રિટર્ન કહી શકાય. Revised return should be filed at any time before the end of the relevant assessment year or before the completion of the assessment, whichever is earlier. રિવાઇઝ રિટર્ન તમે ગમે ત્યારે ફાઇલ કરી શકો. એક વખત તમે રિટર્ન ફાઇલ કરી દીધું છે પછી તમારા ધ્યાનમાં આવે કે આ રિટર્ન જે ફાઇલ કર્યું એમાં 100% જગ્યાએ આપણે ભૂલ કરેલી છે અથવા 100% સ્ટેટમેન્ટ જે સાથે આપેલું છે એ ખોટું છે અથવા એ સ્ટેટમેન્ટમાં કોઈ મેટર ખોટી લખાઈ ગઈ છે, ખોટી અપાઈ ગઈ છે, તો એને તમે કરેક્ટ કરી અને ફરી વખત રિટર્ન ફાઇલ કરી શકો છો. એ રિટર્ન ફાઇલ કરવાની કોઈ ચોક્કસ ડેટ નથી, રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવાની ચોક્કસ ડેટ નથી, પણ તમારું જે એસેસમેન્ટ યર છે એ કમ્પ્લીટ થાય એ પહેલા અથવા તમારા એસેસમેન્ટની જે પ્રોસિજર છે એ કમ્પ્લીટ થાય એ પહેલા તમે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકો છો. નંબર 4 છે ડિફેક્ટિવ ઓર ઇનકમ્પ્લીટ રિટર્ન, અધૂરું અથવા ખામીવાળું રિટર્ન એવું કહી શકાય. The income tax officer is authorized to intimate an SSC to remove any defect found in the return file with him. જે ટેક્સ ઓફિસર છે એની પાસે એવી સત્તા છે, પાવર છે કે કોઈ પણ જે એસએસસી છે કરદાતા એને બોલાવી અને એને જે રિટર્ન ફાઇલ કરેલું છે એમાં કોઈ ભૂલ, ગોટાળો, ખામી દેખાય તો એને એની પાસે સુધારો કરી અને ફરી વખત રિટર્ન ફાઇલ કરવાની સૂચના આપવાની સત્તા છે. The SSC has to rectify such defect within a period of 15 days from the date of intimation or within such further extended time as by the ITO may allow. જે કરદાતા છે એને આ ભૂલ, ગોટાળાઓ જે કંઈ થયેલા છે અથવા અધૂરી માહિતી જે આપેલી છે એ ભૂલ કે ગોટાળાઓ સુધારી અથવા તો ઇનકમ્પ્લીટ મેટરને કમ્પ્લીટ કરી
અને 15 દિવસ સુધીમાં એ રિટર્ન ફરી વખત ફાઇલ કરવું પડે છે, અથવા તો જે ઇન્કમ ટેક્સ ઓફિસર છે એને કોઈ ડેટ આપેલી હોય એ ડેટ સુધીમાં એને રિટર્ન ફરીવાર સુધારી અને ફાઇલ કરવું પડે છે. If the SSE does not rectify the defect within the prescribed time, the return shall be treated as an invalid return and ITO may act as if the SSE has failed to furnish the return. કરદાતાને જે સમય આપેલો છે, એસએસસી ને જે ઇન્કમ ટેક્સ ઓફિસરે ટાઈમ પીરિયડ આપેલો છે, એ ટાઈમ પીરિયડ સુધીમાં જો એ ભૂલ સુધારી અને રિટર્ન ફાઇલ ન કરે તો ઇન્કમ ટેક્સ ઓફિસર પાસે એવી સત્તા છે કે કાયદાને આધીન એના ઉપર એ એક્શન લઈ શકે છે, જરૂરી પગલાઓ લઈ શકે છે, દંડનીય કાર્યવાહી પણ કરી શકે છે. As it is not possible to attach any certificate, statement, account, etc. with the new income tax return forms, the SSE has to retain such documents for submission to the income tax authority whenever they want to examine them in the assessment procedure or otherwise. ક્યારેક એવું બને કે નવા જે કોઈ સર્ટિફિકેટ છે, કોઈ ડોક્યુમેન્ટ છે, કોઈ સ્ટેટમેન્ટ છે, એ તમે જ્યારે રિટર્ન ફાઇલ કરો ત્યારે સાથે એને એટેચ ન કરી શકો કોઈ XYZ રીઝનથી કે XYZ સિચ્યુએશનના બેઝ ઉપર, તો એ સ્ટેટમેન્ટ, એ ડોક્યુમેન્ટ કે સર્ટિફિકેટ તમારી પાસે સાચવી રાખવાના હોય છે. ઇન ફ્યુચર જ્યારે તમને ટેક્સ ઓફિસર એ તપાસવા માટે એ ડોક્યુમેન્ટને, સર્ટિફિકેટને, એ એકાઉન્ટને તપાસવા માટે તમને બોલાવે ત્યારે તમારે સાથે લઈ અને એ જવાનો હોય છે. ડોક્યુમેન્ટને, એ સર્ટિફિકેટને સાથે લઈ જવાના હોય છે. The Finance Act 2016 has made an amendment that a return which is otherwise valid would not be rated defective merely because self-assessment tax and interest have not been paid on or before the date of furnishing of the return. નાણાકીય ધારો 2016 છે એમાં એક સુધારો કરવામાં આવેલો છે કે જે રિટર્ન તમે ફાઇલ કરેલું છે એ વેલિડ હોય પણ એમાં કોઈ ખામી દેખાય કે સેલ્ફ એસેસમેન્ટમાં કદાચ ક્યાંય ભૂલ થયેલી હોય, એના ઉપર ઇન્ટરેસ્ટ પે ન કરેલું હોય ટેક્સનું કોઈ, અથવા ટેક્સ TDS ન કાપેલો હોય, તો એવું જે રિટર્ન છે એ ડિફેક્ટિવ રિટર્ન ગણાશે નહીં. So here we complete first video lecture session of return of income or assessment procedure and collection of taxes. આજે આપણે જે પોઈન્ટ ડિસ્કસ કરેલા છે એ સબમિશન ફોર રિટર્ન ઓફ ઇન્કમ, એના માટે કયા કયા ફોર્મ એલિજિબલ, કયા ફોર્મ એપ્લિકેબલ છે, ટાઈમ ફોર ફાઇલિંગ રિટર્ન, કોરોના પીરિયડ માટે બધા ટાઈપના રિટર્નમાં એક જ ડેટ છે 30 નવેમ્બર, અને ટાઈપ્સ ઓફ રિટર્ન જેમાં રિટર્ન ઓફ લોસ, બિલેટેડ રિટર્ન, ડિફેક્ટિવ રિટર્ન અને રિવાઇઝ રિટર્ન, આ 4 ટાઈપના રિટર્ન આપણે ડિસ્કસ કરેલા છે. નેક્સ્ટ સેશનમાં આપણે PAN એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર વિશેની ઇન્ફોર્મેશન જોઈશું.